જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લા ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસરોની મીટિંગ યોજાઈ। જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને ચૂંટણી સંબંધિત આયોજનનું જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન કરાયું। ટીમ બનાસકાંઠાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન અંગે સંતોષ વ્યક્ત કરતા ઓબ્ઝર્વરો। બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 7 મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરોને જિલ્લાના સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી, વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા કલેક્ટર કચેરીના હોલ ખાતે ઓબ્ઝર્વરોની બેઠક યોજાઈ હતી। ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે લોકસભા મતદાર વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે ઝફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાકેશ કુમાર સિન્હા, વાવ, થરાદ અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિત કુમાર સિંહ, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર રમેશ કુમાર ત્રિવેદીની નિયુક્તિ કરાઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે તમામ ઓબ્ઝર્વરોને જિલ્લાની રાજકીય ભૌગોલિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ, સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજન બાબતે ઓબ્ઝર્વરોને અવગત કર્યા હતા। જનરલ ઓબ્ઝર્વર ઝફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર રાકેશ કુમાર સિન્હા તેમજ ખર્ચ ઓબ્ઝર્વરો અમિત કુમાર સિંહ અને રમેશ કુમાર ત્રિવેદીએ તમામ નોડલ ઓફિસરો અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા। તેઓએ ટીમ બનાસકાંઠાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવી શુભેચ્છાઓ પાઠવી। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।